નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર આજે 16 ફેબ્રુઆરીના સવારમાં ગુજરાતની 32 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલ, નિરમા યુનિવર્સિટીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। આ સાથે જ મેલમાં મોદી અને સ્કૂલોને અફરાતફરી સર્જાઈ છે અને વાલીઓમાં પણ દોડધામ મચી છે। સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું। તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમો સ્કૂલ પર પહોંચી ગઈ છે અને હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી। સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવાઈ છે। અન્ય સ્કૂલોને પણ ધમકીભર્યા મેલ મળ્યા હોવાની આશંકા। વધુ સમાચારમાં વાત કરીએ તો વડોદરાની ડીઆર અમીન, ઉર્મી અને નાલંદા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મળતા જ વિદ્યાર્થીઓને સુરક્ષિત ઘરે મોકલાયા છે। જી હા, ઉર્મી સ્કૂલની હોસ્ટેલ સાવચેતી રૂપે ખાલી કરાઈ છે। અહીં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો। બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। વડોદરાની 3 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। સાથે જ ડીઆર અમીન, ઉર્મી સ્કૂલ અને નાલંદા સ્કૂલને મેલ મળ્યો છે તો એક હોસ્ટેલ ખાલી કરાવાઈ। બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પણ શરૂ છે। વડોદરાની 8 સ્કૂલોને ધમકી મળી હોવાનું સામે આવ્યું। ડીઆર અમીન વાસણા રોડ પર, ઉર્મી જે સમાસાવલી રોડ પર, નાલંદા વાઘોડિયા રોડ પર આ સ્કૂલોને ધમકી મળી હોવાનું સામે આવ્યું છે। ઈમેલ મળતા જ વિદ્યાર્થીઓને સુરક્ષિત રૂપે સાથે જ ઉર્મી સ્કૂલની હોસ્ટેલ સાવચેતી રૂપે ખાલી કરાઈ છે અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા છે। પોલીસનો કાફલો ત્યાં હાજર, તાત્કાલિક સ્થળ તપાસ શરૂ થઈ છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની દ્વારા તપાસ શરૂ કરાઈ। વડોદરાનો કાફલો ત્યાં પહોંચ્યો, તાત્કાલિક સ્કૂલોને ખાલી કરાવી દેવાઈ।